વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હું આલોક સર તમારું સ્વાગત કરું છું. આ આપણું ચેનલ છે જેનું નામ છે ધ અનલોક ગણિત. મોસ્ટ વેલકમ કરું છું. ખૂબ ખૂબ આભાર તમારે. મારા સબસ્ક્રાઈબર 1000 પાર કરાવી દીધા છે અને ચેનલ થોડું ફાસ્ટ ગ્રો થતો છે બેટા, એના માટે ખૂબ ખૂબ થેન્ક્સ. અને હું સતત પ્રયત્ન કરીશ કે તમને ગણિતમાં જે વસ્તુ ડિફિકલ્ટી લાગે છે તમે કમેન્ટ કરો કે કઈ વસ્તુમાં તમને અઘરો પડે છે, તેના માટે હું વિડીયો લઈને આવીશ. બોર્ડનો પણ બેટા કયા ચેપ્ટર અઘરા લાગે છે એના માટે મેં વિડીયો તૈયાર કરું છું. તમે કહો કે તમને 10 વર્ષના પીવાય ક્વેશ્ચન એટલે પાછલા 10 વર્ષના કયા ક્વેશ્ચન તમને કયા ચેપ્ટરના પહેલા જોઈએ તેના વિડીયો મૂકવાનો છું. લાઈવ લેક્ચર્સ આવીને કરાવીશ બેટા. લાઈવ એ ક્વેશ્ચનને શું કરીશ, બોર્ડના પ્રશ્નોને લાઈવ કરાવીશ. એટલે તમને રિક્વેસ્ટ કરું છું કે તમે કયા ચેપ્ટરના જોઈએ એ તમે કમેન્ટ કરીને જણાવો. બોર્ડના પ્રશ્નો કયા પેપર્સનો જોઈએ એ કહેવો. પહેલા કયા ચેપ્ટરના, ચેપ્ટર વાઇઝ કરાવીશ, ચેપ્ટર વાઇઝ કરાવીશ, સેક્શન વાઇઝ પણ કરાવીશ ને આખું પેપર પણ આવશે. એટલે ચલો રાઈટ, આપણે અહીં જોઈએ છે પ્રશ્નપત્ર નંબર 8 વ્રજ પ્રકાશનનો, જેમાં એ સેક્શનનો આપણે સોલ્યુશન જોઈએ છીએ. રાઈટ, ચલો આને ઇરેજ કરું છું બેટા. ઓકે, કે છે પ્રશ્નપત્ર 8 વિભાગ એ નીચે આપેલા બહુવિકલ્પી જવાબ વાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખો. પ્રશ્ન નંબર 1 થી લઈને 6, 1 થી લઈને 6 સુધી હોય છે બેટા. દરેકનો 1 ગુણ હોય છે. નીચે આપેલા ચિત્રમાં બે લાકડીઓ આપેલ છે, એક કાળી અને એક બીજી સફેદ. ચિત્રમાં માપ પરથી લાકડીનું માપ ડેશ થશે. જો બેટા આ 1 વર્ષના જૂના પેપર્સમાં પૂછાયેલા પ્રશ્નપત્રો છે બેટા. આ શું છે બેટા? વ્રજ. આ બોર્ડમાં પૂછાયેલો પહેલો પ્રશ્ન જે છે બેટા, આ બોર્ડમાં પ્રશ્ન પૂછાયેલો છે. એક જ મિનિટ બેટા, જો હું જસ્ટ એક મિનિટ, ગાલા અસાઇનમેન્ટ છે મારી જોડે, હું એ ચેક કરી લઉં છું. ओके, एक मिनट, गाला पेपर सेट किया गया. આ 2025 પહેલો પ્રશ્ન બોર્ડમાં પરીક્ષામાં પૂછાયો છે બેટા. રાઈટ, પછી બીજો પ્રશ્ન જે છે, ના આ બોર્ડનો પેપરનું નથી એટલે રાઈટ છે ને બેટા. ચલો આપણે એ પછી ઓકે, ચલો અહીં પહેલો પ્રશ્ન બોર્ડમાં પૂછાયેલો છે 2025 પહેલો જ પ્રશ્ન છે બેટા. શું કે છે, જો અહીં શું કે છે, બે લાકડીઓ છે, એક કાળી અને બીજી સફેદ. તો પહેલા સફેદ છે તો અહીં હું સફેદ ને x ધારું છું બેટા. જો સફેદ, ક્વેશ્ચન 1, સફેદ ને x અને કાળી જે છે તેને y ધારીશું. તો પહેલો થશે x વત્તા y બરાબર 22. શું છે? એટલે સફેદ વત્તા કાળી બરાબર શું થશે બેટા? 22. પછી અહીં જુઓ, આ વ્હાઈટ છે ને પછી બ્લેક છે એટલે x માઇનસ y બરાબર 5. શું? x માઇનસ y બરાબર 5. ઓકે, બસ આને સોલ્વ કરો. જો બેટા આ ઉડી જશે. આપણને શું પૂછે છે? સફેદ લાકડું. સફેદ લાકડીને શું થયું? x. તો x રહેવા જોઈએ. x મળીને શું થાય બેટા? 2x અને 22 ને 5 27. x બરાબર 27 ના છેદમાં 2 કરી દઈશું એટલે આ ઉડી જશે. તો x બરાબર શું થશે બેટા? 13.5. એટલે x ની કિંમત શું આવશે બેટા? 13.5. એટલે ધ્યાન રાખજો, આ ઓપ્શન આપણે સાચો જવાબ આવશે. ઓકે ઓકે, અહીં આપણે જવાબ કઈ છે? બી ઓપ્શન છે. એક વખત જોઈ લેવા દો સાચું છે કે શું. ફર્સ્ટ નો બી, યસ રાઈટ છે બેટા. સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો આ થઈ ગયું. બીજો પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 2 છે બેટા. શું કહે છે? 6x નો વર્ગ માઇનસ 13x પ્લસ m બરાબર 0 નો બીજ પરસ્પર વ્યસ્ત હોય. બીજ પરસ્પર વ્યસ્ત હોય તો મેં અમને આ પ્રશ્નનો ઘણું બધું મસ્ત મજાની ટ્રીક કીધું હતું. વ્યસ્ત શું છે બેટા? વ્યસ્ત. તો મેં તમને કીધું a બરાબર શું કરવાનો? c કરવાનો. આ જો ખાસ ધ્યાન, આ c જેવું દેખાય છે એટલે આવું છે એટલે c, આને a જેવું કરી દેજો એટલે a બરાબર c. જ્યારે વ્યસ્ત કે ને તો શું થાય? શરત a બરાબર c હોય છે. વિરોધી કે તો
અને વિરોધી કહેશે તો બેટા વિરોધી કહેશે તો બી બરાબર 0, વિરોધીનો બી આવશે, બી બરાબર 0. ત્રણ વસ્તુ તો હોય છે. એટલે આ બંને ટ્રીક ધ્યાનમાં રાખજો. કોઈ પણ પ્રશ્ન બોર્ડમાં આવું ટ્વિસ્ટ કરીને પૂછી શકે કે આના બીજ જે છે વ્યસ્ત છે, આના બીજ વિરોધી છે, તો વિરોધી બી બરાબર શું લેશો? 0. ડાયરેક્ટલી કિંમત આવી જશે બેટા. આ ખાસ ધ્યાન રાખજો. એ બરાબર સી, તો અહીં તુલના કરશો બેટા ax નો વર્ગ વત્તા bx પ્લસ સી. ઓકે, તો એ ની કિંમત કેટલી છે બેટા? 6 બરાબર સી ની કિંમત કેટલી છે? m. સો m બરાબર ડાયરેક્ટ જવાબ આપણને મળી રહે. ઓકે, સો m બરાબર 6, એ ઓપ્શન છે બેટા. ઓકે, સો સ્ક્રીનશોટ લઈ લેજો, જોઈ લઈએ. યસ, સાચું છે બેટા. પ્રશ્ન નંબર 3 કે છે એક સમાંતર શ્રેણીમાં d બરાબર છે -4 અને એ 7 બરાબર છે 4 ને પ્રથમ પદ એ બરાબર શોધો. એટલે એ બરાબર ક્વેશ્ચન માર્ક છે. તો એ 7 બરાબર છે બેટા, તો એ 7 ને શું લખશો? a વત્તા 7 6d. ઓકે, એ 7 ની કિંમત કેટલી છે બેટા? 4. એ ની કિંમત શોધવાની છે, તો એ 6 અને d ની કિંમત કેટલી છે બેટા? -4. ઓકે, 4 એ 6 14 પ્લસ માઇનસ માઇનસ આ 24 આ બાજુ હશે, એટલે 4 વત્તા 24 બરાબર એ. 24 ને 4 28 એ. ઓકે, ચલો એ બરાબર 28 ક્યાં છે બેટા? છેલ્લો ઓપ્શન ડી ઓપ્શન છે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 4 શું કે છે? બિંદુ 8, -3 એ x અક્ષ પરનો લંબ બિંદુનો પાદ છે. x અક્ષ શું કે છે બેટા? અહીં x અક્ષની વાત કરે છે. જો બેટા તમને ખ્યાલ હશે, x અક્ષની વાત કરશે તો x હશે ને y 0 હશે. x હશે તો x અક્ષની વાત કરશે તો x હશે, y 0 હશે, ભલે ને લંબ પાદ હોય કે ગમે તે હોય. ઓકે, ચલો x નો કઈ છે બેટા? 8. એટલે શું છે બેટા? 8, 0. આ આપણું જવાબ થઈ જશે બેટા, આન્સર. આ વિકલ્પ કયો મળશે? આ વિકલ્પ મળશે એ વિકલ્પ. હા, રાઈટ, અહીં આવશે એ વિકલ્પ. રાઈટ છે બેટા, આ ધ્યાન રાખજો. એ વિકલ્પ સાચો વિકલ્પ છે. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ક્વેશ્ચન નંબર 5 શું આવશે? 10 કોશેક સ્ક્વેર થીટા માઇનસ 10 કોટ સ્ક્વેર થીટા બરાબર. ઓકે, તો જો બેટા અહીં પણ 10 છે, અહીં પણ 10 છે. પહેલા તો 10 ને કોમન લઈ લો. જો 10 ને કોમન લેશો તો આ બનશે કોશેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર છે બેટા. ચલો, કોશેક માઇનસ કોટ કરવું હશે તો શું થશે? તો જો બેટા અહીં આપણે CST કરીને સૂત્રો બતાવેલું બેટા, CST. ઓકે, અહીં પહેલા પ્લસ પછી માઇનસ. અહીં આવશે બેટા સાઇન થીટા પ્લસ કોસ થીટા. હા, સાઇન થીટા સાઇન સ્ક્વેર થીટા, અહીં પ્લસ કોસ સ્ક્વેર લખી દો, કઈ નહીં, આગળ પાછળ ગમે તે લખશો ચાલશે. જો C એટલે કોસ સ્ક્વેર, S એટલે સાઇન સ્ક્વેર. અહીં બીજો સૂત્ર બનશે, આ પહેલો સૂત્ર. અહીં બીજો સૂત્ર શું બનશે? સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર શું હોય છે? બરાબર 1. ઓકે, બરાબર 1 હોય છે બેટા. અહીં પણ આ બે સૂત્ર બેટા. પછી ત્રીજો હોય છે C માઇનસ C. C એટલે C કઈ રીતે ધ્યાનમાં રાખવાનો બેટા? આ જો શોર્ટકટ છે, કોઈ યુટ્યુબ ચેનલ પર મળશે નહીં બેટા. બરાબર? હા, હમણાં અમે કરાવીએ છીએ, એના જોઈને કોઈ કોપી કરતો હોય તે વસ્તુ અલગ છે. ઓકે, ચલો અહીં લખશો કોશેક. એક હોય છે બેટા કોશેક સ્ક્વેર માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર 1. બરાબર બેટા? જો અહીં એટલે C અને કોશેક માઇનસ કોટ એટલે મોટી રકમ, એટલે સમજો બેટા કોશેકની સ્પેલિંગ મોટી છે ને આ નાની છે, એટલે કોશેક માઇનસ કોટ, એટલે કોશેક માઇનસ કોટ દેખાય તો શું મૂકી દેવાનો? 1. એટલે શું થશે બેટા? 10 ગુણ્યા 1 એટલે 10 એકુ
10 એટલે આપણે જવાબ શું મળશે પાંચમામાં 10 એ આવશે. જો બેટા આને ઊંધું કરી દે, અમુક સવાલમાં જો બેટા ઊંધું કરીને પૂછે છે એટલે બોર્ડમાં તમે આવી ખાસ ટ્રીકો ધ્યાન રાખજો. જો બેટા અને અહીં લખી દે cot સ્ક્વેર થીટા માઇનસ કોસેક સ્ક્વેર થીટા, તો શું લખશો માઇનસ નો એક. આ ખાસ ધ્યાન રાખજો, નાની સંખ્યા માઇનસ મોટી સંખ્યા તો માઇનસમાં, આવી રીતે ધ્યાનમાં રાખવાનું. કોટ માઇનસ, જો મોટામાંથી નાની વાત થાય પ્લસમાં, નાની રકમમાંથી મોટી રકમ બાદ થાય તો માઇનસમાં, અને એસ અને ટી માં બી એવી રીતે રિલેશન બનશે એટલે ટી માઇનસ એસ હશે તો માઇનસ નો એક. આ ખાસ ધ્યાન રાખજો બેટા, પૂછાઈ શકે બોર્ડમાં, બરાબર. અને આવું શોર્ટકટ ટ્રીક તમને કોઈ જગ્યા નહીં મળશે એટલે પ્લીઝ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો બેટા, આ વસ્તુ તમને ગમી હોય તો. ચલો ઓકે, અહીંથી આપણે એને ક્લિયર કરીશું બેટા. ઓકે, છઠ્ઠું પ્રશ્ન કરીશું. ક્વેશ્ચન નંબર 6 શું કહે છે, આપેલા આ માહિતીના વર્ગ 40 થી 50 ની સંચયી આવૃત્તિ ડેશ છે. ઓકે ચલો, 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, સોરી 40 થી 50, ઓકે, અને 50 થી 60. ઓકે, કઈ નહીં, અહીં છે એફ. એફ એટલે 2 8 12, 2 8 12 13 15 ને 10. ઓકે, સી એફ, ચલો 2 ને 2 લખી રહીશું, 8 ને 2 10, 2 ને 2 1 ને 1 22, 3 ને 2 3 ને 2 5, 2 ને 1 3, 5 ને 5 0, 3 ને 1 4. ઓકે ઓકે, તો અહીં આપણને શું પૂછે 30 થી 40, 30 થી 40 માં શું છે સંચયી આવૃત્તિ 40, તો એટલે શું જવાબ આવશે બેટા અહીં 40. ઓકે સોરી, ખોટું છે બેટા, અહીં જો જવાબ નથી મળતો એટલે આપણે સરવાળો ખોટો છે. શું ખોટો છે બેટા, 5 ને 5 10 ને 0 વધી 1 5 3 1 4 1 5 50 આવશે. સોરી બેટા, અહીં મિસ્ટેક છે, સરવાળો કરવામાં ભૂલ થઈ હતી એટલે ધ્યાન રાખો, 40 તો છે જ નહીં એટલે 50 જવાબ આવશે, અને આ સાચું જવાબ છે બેટા, આન્સર. બરાબર, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. જો આવું બધું ધ્યાન રાખજો, સ્ટેપને કરવા પડશે. ડાયરેક્ટ જવાબ લખવા જશો એમાં શું હશે, જો 40 થી 50 ની વચ્ચે કેટલા છે બેટા 35 છે, 15 છે, તો અહીં 15 તો સારું છે કે નથી, એટલે ધ્યાન રાખીને જ કરજો. ઓકે, પ્રશ્ન ક્રમાંક આવશે 7મો. શું કહે છે બેટા, નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલા જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખો. પ્રશ્ન નંબર 7 થી લઈને 12. ઓકે, 3 ઓપ્શન રહેશે, 3 માંથી કયો સાચું છે તે લખવાનું રહેશે. શું કહે છે બેટા, પહેલો 7 × 11 × 13 વત્તા 13. ઓકે, તો જો બેટા પેલા તો બંને તરફ 13 13 છે એટલે 13 ને લઈ લો કોમન. પહેલા ચેપ્ટર નો સવાલ છે બેટા 13. જો બેટા તમને પહેલા ચેપ્ટર બીજા ચેપ્ટર એમ નહીં ગણો, તમારે કેલ્ક્યુલેશન પર કરશો તો શું જવાબ આવશે એના ઉપર. સર અહીં બંને વસ્તુ કોમન લઈ શકાય, જો એનો ગુણાકાર કરવાનો કોઈ મતલબ નથી, એના પહેલા કોમન લઈ લો તો ગુણાકાર પણ કરવો તો ઈઝી થશે. એટલે આ 13 કોમન, તો અહીં આવશે 7 × 11, 7 × 11 એટલે 77 વત્તા 1, 13 એકુ 13 ઉડી જશે, તો અહીં આવશે 13 × 78, 13 78 ને 2 તો મળશે ને મળશે, અને સાથે 3 9. ઓકે, તો જો અહીં કેટલી સંખ્યા મળી ગઈ બેટા, અને ગુણ્યા 1 પણ લખીશું એટલે કેટલી સંખ્યાઓ થઈ, 4 સંખ્યા, 1 2 3 4, 4 સંખ્યા થઈ, હજી 3 પણ મળશે, પણ નહીં કરશો તોય ચાલે. જો બેટા 1 લખી શકશો, 2 લખશો અને 3 પણ આવશે, 3 એકુ 3, 3 એકુ 3 અને 3 તાલી 9, અહીં 13 આવશે બી. 1 2 એટલે શું છે બેટા, શું પૂછે છે, તો અહીં કેટલા એક છે સંખ્યા છે, વિભાજ્ય છે, અવિભાજ્ય છે કે ઋણ. અચ્છા, ઋણમાં તો આવશે નહીં, તો ઋણ તો પહેલા જ નીકળી ગયું બેટા. અવિભાજ્ય આવશે, અવિભાજ્ય એટલે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય, એવી દુનિયાની એવી સંખ્યાઓ જેના માત્ર ને માત્ર 2 અવયવ પડતા હોય તેને શું કહેવાય, અવિભાજ્ય. તો અહીં તો સર 1 કરતા વધારે અવયવ પડે છે ને, સોરી 2 કરતા વધારે અવયવ પડે છે એટલે શું થશે બેટા, વિભાજ્ય થશે. એનો જવાબ, સાચો જવાબ શું થશે બેટા, 7માનો વિભાજ્ય. વિભાજ્ય કેમ કે એના 2 કરતા વધારે અવયવ પડે છે એટલે, રાઈટ. આ ટીક કરી લેજો બેટા, આન્સર છે આવું, ધ્યાન રાખજો.
વિભાજ્ય. ક્વેશ્ચન નંબર 6. શું કે છે બેટા? 6x માઇનસ 2x નો વર્ગ વત્તા 7 નો આલેખ ડેશ હશે. તો જો બેટા અહીં જે વર્ગ હોય છે અહીં શું ડિસાઇડ કરે છે બેટા? ગ્રાફ કેવો બને છે? તો એક ઉપરનો તરફ બને ને એક નીચેનો તરફ. તો બે ઘાત હશે તો બેટા કાં તો આવું બનશે તો કાં તો આવું બનશે, ફિક્સ છે. પણ આ ક્યારે બનશે ને આ ક્યારે બનશે? તો જો અહીં a ની કિંમત ડિસાઇડ કરે છે બેટા. a ની કિંમત જો પ્લસમાં હોય, a ની કિંમત પ્લસમાં હોય તો કઈ બનશે? ઉપરની તરફ. જો a ની કિંમત માઇનસમાં આવતી હોય, ઋણમાં હોય તો શું બનશે? નીચેની તરફ ખુલ્લો પરવલય બનશે. તો અહીં માઇનસમાં છે. જો a ની કિંમત કેટલી છે બેટા? માઇનસ x નો વર્ગ. અહીં શું છે? અને સરખી રીતે લખશો. જો સરખી રીતે લખશો તો 2x નો વર્ગ માઇનસ વત્તા 6x વત્તા 7 બરાબર. તો એની કિંમત કેટલી છે? માઇનસમાં છે એટલે માઇનસમાં નીચે થશે. તો અહીં શું લખશો? ઉપર તરફ ખુલ્લો પરવલય. રેખા હંમેશા સીધી બને છે. જ્યારે સુરેખ હશે ત્યારે સીધી રેખા બનશે. અહીં બનશે નીચેને તરફ ખુલ્લો પરવલય મળશે. એટલે છઠ્ઠાનો જવાબ શું મળશે બેટા? નીચે તરફ ખુલ્લો પરવલય. આ આન્સર. નીચે તરફ ખુલ્લો પરવલય. યસ, રાઈટ છે બેટા. ઓકે, ક્વેશ્ચન નંબર 9. શું કે છે? 10 નો વર્ગ બરાબર શું છે બેટા? 8/7. તો પછી 1 પ્લસ સાઇન થીટા 1 માઇનસ સાઇન થીટા ને છે. ચલો 1 પ્લસ સાઇન થીટા બીજા કૌંસમાં 1 માઇનસ સાઇન થીટા ને છેદમાં 1 માઇનસ કોસ થીટા 1 પ્લસ કોસ થીટા બરાબર શું આવશે? ચલો એને સોલ્વ કરશો. એને સોલ્વ કરતા પહેલા નિયમ જોઈ લો. અરે સૂત્ર શું આવશે? a પ્લસ બી બીજા કૌંસમાં a માઇનસ બી બરાબર. તો શું થાય છે? a નો વર્ગ માઇનસ b નો વર્ગ. સોરી. તો જો બેટા અહીં પ્લસ છે, અહીં માઇનસ છે. એટલે શું થશે? 1 નો વર્ગ માઇનસ સાઇન સ્ક્વેર થીટા નો વર્ગ. નીચે આવશે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. અને આવું પણ લખી શકો, વર્ગ બી લખી શકો. શું ડિફરન્સ છે? 1 નો વર્ગ હંમેશા 1 જ આવશે. તો અહીં બનશે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા ને છેદમાં અહીં બનશે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. એમસીક્યુ સમજાવવા માટે આટલું લાંબુ કરું છું ને તરત જ થઈ જાય. તો બરાબર. જો બેટા અહીં સાઇન છે. જો અહીં આપણે સૂત્ર શું હોય છે બેટા? સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર શું હોય છે? 1. તો ધ્યાન રાખજો. ટ્રીક શું છે બેટા? કઈ દેખાય છે? અહીં 1 અને સાઇન દેખાય છે. 1 અને સાઇન. 1 અને સાઇન દેખાય તો કયો રહી ગયો? કોસ. એટલે ડાયરેક્ટ લખો કોસ. ઉપર શું આવશે બેટા? કોસ સ્ક્વેર થીટા. નીચે શું છે? કોસ 1 અને કોસ છે તો શું મળશે? સર સાઇન દેખાતું નથી તો અહીં સાઇન સ્ક્વેર જ આવશે. અને સાઇન અપોન કોસ ને શું કહેવાય? તો અહીં કહેવાશે કોટ. મેં કીધેલું. જો બેટા અહીં બે સૂત્રો છે. એક છે tan થીટા બરાબર છે સાઇન થીટા ને છેદમાં કોસ થીટા. ઓકે. અને કોટ થીટા બરાબર શું હોય છે બેટા? એના માટે બી ટ્રીક કરાવેલો બેટા. થોડુંક ધ્યાન રાખજો. કોસ થીટા ને છેદમાં સાઇન થીટા. શું કઈ રીતે ધ્યાનમાં રાખવાનો સર ડિફરન્સ? યાદ તો બંને હોય પણ કયા કોના હોય છે એ યાદ નથી ને તો કન્ફ્યુઝન થાય છે. તો શું રાખજો? સી અને સી ઉપર છે. સી કોટમાં કોસ ઉપર છે તો પછી એનું લખી જ દેશો. નહીં તો સાઇન અને કોસ યાદ જ રહેશે. ઓકે. શું ધ્યાન રાખજો? તો જો બેટા અહીં સાઇન અને કોસ છે તો શું લખાશે? કોટ. તો કોસ અને સાઇન ને છેદમાં શું લખાશે? કોટ સ્ક્વેર થીટા. ઓકે. કોટ સ્ક્વેર થીટા. ઓકે. tan ની કિંમત છે 8/7. તો શું થશે બેટા? એનો ઊંધો થશે. એટલે 7/8 પછી એનો વર્ગ લખજો. શું લખશો? વર્ગ. એટલે 7 7 49 8 8 64. એટલે શું આવશે બેટા? 49/64. એક વખત જોઈ લઈશું. કયો છે પ્રશ્ન? tan ની કિંમત છે એક જ મિનિટ બેટા. અહીં આવે છે 64
અહીં છે tan બરાબર આટલું છે, તો tan એક મિનિટ, tan બરાબર tan સ્ક્વેર થીટા 8/7. તો અહીં શું આવશે બેટા? અહીં જવાબમાં થોડુંક મને ઊંધું લાગે છે. જો બેટા tan છે તો cot શું થશે? એની ઊંધું થશે. tan શું હોય તો એનું ઊંધું હોય છે, તો એની રકમ ઉપર જશે. 7/2 49 ને 8 8 64 આવવા જોઈએ. tan આટલું છે તો cot 100% આટલું થવું જોઈએ. એનું ઊંધી રકમ, એની ઊંધી રકમ tan ની ઊંધી શું હોય છે? cot, એટલે 7/8 થશે. એનો વર્ગ કરશો, 7 7 49, 8 8 64, તો શું આવશે? 49/64. અહીં ઊંધું આપે છે જવાબ બેટા. એક વખત ઇંગ્લિશ મીડિયમમાં જરાક જોઈ લઈએ બેટા શું છે પેપરમાં. પ્રશ્ન નંબર 9 છે ને, અહીં 7/8 છે, એટલે 7 7. ઓકે, અહીં શું પૂછે છે બેટા? tan. અહીં વર્ગ જ આવશે એટલે cot. 49/, જો ઇંગ્લિશ મીડિયમમાં હાવ ખોટું લખેલું છે બેટા. ઇંગ્લિશ મીડિયમમાં જવાબ શું લખેલું છે? 7/8. અહીં છે 7/8 બેટા. બરાબર, આ જવાબ ખોટો છે, પેલામાં બી ખોટો છે, એટલે અહીં જવાબ સાચો જવાબ આ જ આવશે બેટા. જો tan 8/7 હોય તો ખબર જ છે સર, tan નો ઊંધો cot હોય તો એનું રકમ ઊંધી થશે ને, 7/2 49/64. તો મારા હિસાબે આ જ રહેશે. તમે જોઈ લો, કદાચ ખોટો જ છે બેટા, કદાચ નહીં 100% ખોટો છે, એટલે ખાસ ધ્યાન રાખજો. આ આન્સર લખજો તમે. જો બેટા tan આટલી રકમ હોય 8/7, તો cot એનો ઊંધો એટલે 7 ઉપર જશે, 8 નીચે આવશે, એટલે 7/2, એટલે આ જવાબ આવશે. એટલે આ ખાસ ધ્યાન રાખજો, ભલે એમાં ગમે તે હોય. આપણે કેલ્ક્યુલેશન કેમ આ ભૂલો કરી શકે બેટા? 49/64, રાઈટ. ચલો, બીજી બી રીતો છે, પણ એને હું કરાવતો નથી કેમ કે લાંબો થઈ જશે, એટલે આવું બધું ધ્યાન નહીં રાખવાનું. આપણે ખોટું જ છે બેટા, 100% ખોટો છે. પૂર્ણ વિશ્વાસ છે મને. તમે કમેન્ટ કરીને જણાવજો તમે પણ. યસ સર, ચોપડામાં આપેલો ગુજરાતી મીડિયમમાં અલગ આપ્યું છે જવાબ, ઇંગ્લિશ મીડિયમમાં પાછો જવાબ અલગ આપી છે, એટલે ખોટો જ છે બેટા. ચલો, ક્વેશ્ચન નંબર 10 શું કહે છે? વર્તુળની બહાર બિંદુમાંથી, ઓકે, શું કહે છે બેટા? વર્તુળના બહાર બિંદુમાંથી, ઓકે સોરી, અહીં આવું થોડુંક સર્કલ બનાવીશું. વર્તુળના બહાર બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે? તો ખ્યાલ છે સર, વર્તુળના બહાર સ્પર્શકથી 2 સ્પર્શક મળે. તો શું લખશું જવાબ? 2. શું મળશે જવાબ? 2 આવશે. 2 સ્પર્શક. જવાબ છે બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, મધ્યકના સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ડી ડિવાઈડ બાય સિગ્મા fi. ઓકે, સો ડી ની કિંમત શું હોય? ડી બરાબર શું આવશે બેટા? તો ડી બરાબર હોય છે xi માઇનસ a હશે. તો અહીં કયા છે? xi માઇનસ a, પહેલો જ વિકલ્પ છે બેટા. ઓકે, સો અહીં ધ્યાન રાખજો, આ આન્સર છે બેટા આપણું. ઓકે, ક્વેશ્ચન નંબર 12. જો p ઓફ a બરાબર શું કહે છે બેટા? a ના છેદમાં 2 છે, અને p ઓફ a બાર બરાબર શું છે? a ના છેદમાં 3 છે. સો a બરાબર ડેશ હોય છે. ઓકે, ચલો a બરાબર શોધવા છે. a બરાબર ક્વેશ્ચન માર્ક છે. સો અહીં આપણે સૂત્ર આવશે સર, p ઓફ a વત્તા p ઓફ a બાર બરાબર 1. અને p ઓફ a બને, p ઓફ ન બને એવું પણ કહેવાય છે બેટા. સો એની કિંમત છે a ના છેદમાં 2 વત્તા અહીં a ના છેદમાં 3 બરાબર છે 1. ચોકડી ગુણાકાર કરશો એટલે 3a વત્તા 2a 2a ને 3 દુ 6 બરાબર 1. 3 ને 2 કેટલા થશે બેટા? 5a ને છેદમાં 6 બરાબર 1. ચોકડી ગુણાકાર થશે, અહીં થશે 5a 6 એકુ 6 બરાબર. a બરાબર 6 ના છેદમાં 5. શું છે બેટા? એની કિંમત 6 ના છેદમાં 5. ઓકે, એક મિનિટ જવાબ ચેક કરી લઈશું બેટા, સાચું છે કે શું છે? 6 ના છેદમાં 5 બરાબર છે. 6 ના છેદમાં 5 ટીક કરી દેજો. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો નેક્સ્ટ પેજ પર આવીશું.
12 ઓકે 12 સુધી પટી ગયા. હમણાં 13 થી શું કે છે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા છે તે જણાવો. પ્રશ્ન નંબર 13 થી લઈને 16 બરાબર. નેક્સ્ટ શું કે છે બેટા ખરા છે કે ખોટા તે જણાવો અને પ્રશ્ન નંબર 13 થી લઈને 16 બરાબર. ચલો અહીં બે ઓપ્શન ની સાથે રહેશે તો પ્રશ્ન નંબર 13 શું કે છે 32,760 બરાબર. ઓકે તો શું કે છે બરાબર કઈ રકમ છે બેટા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા વાય સોરી 7 ગુણ્યા 7 ગુણ્યા 13 ઓકે 2 3 5 7 2 3 5 7 13 ઓકે. જો ધ્યાન રાખજો શું થશે અહીં એની ઘાત છે x ઓકે અને y ની ઘાત 3 ની ઘાત છે y ઓકે. તો જો બેટા એના અવયવ પાડશો તો 100% 2 3 5 7 13 જ આવશે. એટલે પહેલા આ રકમને 2 વડે ભાગો. તો જો બેટા એને હું અલગ રીતે લખું છું 32 7 6 ગુણ્યા 10 કરી દઉં છું. એટલે કેમ કે છેલ્લે જે સંખ્યામાં એક 0 હોય તો એને 1 10 લખી શકો, 2 0 હોય તો એને 100 લખી શકશો. એટલે એના અલગ અવયવ પાડી લેશે, એના અલગ તો જલ્દી થશે. આના અવયવ પાડશો તો શું થશે બેટા 2 ગુણ્યા 5. જો ધ્યાન રાખજો આમાં જોજો બે છેલ્લી સંખ્યા 2 6 છે એટલે બેકી સંખ્યા વડે જ ભાગાકાર થાય. 2 વડે ભાગશો એટલે અડધું. અહીં 16 આવશે બેટા બરાબર. કેમ 32 નો અડધો 16 અને 7 નો અડધો 3 તંદુ 6 2 તાલી 6 1 અને 2 અઠમ 16 ઓકે. પછી ફરીથી 2 વડે ભાગો 2 અઠમ 2 1 2 ને 19 38 નો અડધો 19. પછી હમણાં 9 1 10 ને 8 18 3 વડે જશે બેટા 3 નો ભાગાકારનો નિયમ. કેમ સરવાળો કરો 9 1 10 ને 8 18 એટલે 3 ના ઘડિયામાં આવશે 18 યસ. એટલે 3 દુ 6 2 બચે ને 1 2 ને 1 21 3 સતમ 21 ઓકે. પછી 9 3 તાલી 9 ઓકે. હજુ 3 થી જશે 3 નવમ 27 3 નવમ 27 3 એકુ 3 ઓકે. અને અહીં હમણાં થશે બેટા ભાગાકાર 7 વડે. શું થશે 13 કેમ 9 ને 1 10 એટલે 3 વડે ભાગાકાર થશે નહીં અને 5 વડે તો થશે નહીં એટલે 7 કરજો. 7 થી ભાગશો તો શું આવશે 13 સતમ 91 એટલે જે એના અવયવ પડશે જો ફરીથી સમજો એટલે આવી ગયું 2 આવ્યું અલગ અલગ સંખ્યાઓ સર 2 છે 3 છે ને અહીં 5 છે ને 7 છે ને 13 છે એટલે લખશો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 13. જો બેટા આ અહીંથી કઈ લાગે વળગે એટલે નીકળી ગયા તો આપણને લાગે 2 ની ઘાત ઓકે. ચલો 2 ની ઘાત જુઓ 1 વખત 2 વખત 3 વખત તો શું આવશે 2 ની ઘાત 3 અને y 1 અને 2 3 ની ઘાત કેટલી આવી બેટા 2. અહીં શું પૂછે છે x માઇનસ y x ની ઘાત કેટલી છે બેટા જો સરખાવશો તો શું થશે 3 માઇનસ 2 3 માઇનસ 2 શું આવશે બેટા 1 એટલે જવાબ શું આવશે આપણને 1 આવશે. એટલે ધ્યાન રાખજો બેટા આ જવાબ છે. એટલે શું છે અહીં 1 છે તો એ સાચું છે. શું લખશો બેટા સાચું કે ખરું એટલે ધ્યાન રાખજો બેટા રાઈટ. સ્ક્રીનશોટ લઈ લેજો ખરું ઓકે. સુરેખ બહુપદી ax પ્લસ b બરાબર a બરાબર નહીં હોય b બરાબર b બરાબર અને y બરાબર એક બીજો સમીકરણ છે y બરાબર ax પ્લસ b નો આલેખ x અક્ષ ને બરાબર એક બિંદુ શું છે પ્લસ b ના છેદમાં a, 0 માં છેદતી રેખા છે. જો બેટા આ શું છે સુરેખ બહુપદી. શું કહે છે બેટા ax પ્લસ વત્તા શું છે સુરેખ બહુપદી. તો શું લેવાના 0 લઈ લેશો તો શું આવશે બેટા ax પ્લસ b બરાબર શું લેશો 0. સો ax બરાબર શું થશે આ પ્લસ છે તો પેલી બાજુ જશે તો માઇનસ નો b x બરાબર માઇનસ નો b ને છેદમાં શું આવશે આ ગુણાકારમાં છે તો ભાગાકાર જશે તો a. x ની કિંમત શું મળી x માઇનસ b ના છેદમાં a એટલે શું આવશે જવાબ માઇનસ b ના છેદમાં a, 0 આ જવાબ આવશે. ને અહીં આપેલું છે a બરાબર તો શું થશે બેટા 13મો થઈ જશે સોરી
14મું શું થશે બેટા? ખોટું. ખોટું. ઓકે, 14મું શું થશે બેટા? ખોટો આવશે. એટલે ધ્યાન રાખજો, અહીં ખોટું લખી દીધું છે. 14મું છે ખોટો. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ક્વેશ્ચન નંબર 15 શું કે છે? સમીકરણ ax + b ax + by = 0 નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય છે. શું કે છે બેટા? ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય છે. જો બેટા ઉગમ બિંદુ ન કહે તો ઉગમ બિંદુના યામ શું હોય છે બેટા? x અને y બંને 0 0 હોય છે. કેમ? ઉગમ બિંદુ x અને y પર છેદે એટલે 0 0 હોય. તો અહીં a, જો બેટા અહીં a અને x ની કિંમત 0 વત્તા b x ની કિંમત y ની કિંમત 0 બરાબર 0. a ને 0 વડે કરશો 0 વત્તા 0 બરાબર 0. એટલે 0 બરાબર 0 શું થશે? એટલે 0 બરાબર 0 થાય છે એટલે શું છે? તો કહે છે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે તો શક્ય પસાર, એક મિનિટ, 15મું પસાર થતી રેખા મળશે. યસ, હા, સાચું. શું લખશો? સાચું કા ખરું? ખરું. બરાબર, જે તમને યોગ્ય લાગે એ ટીક કરી લેજો બેટા. 15માં નો જવાબ આવશે ખરું. ચલો છેલ્લો ક્વેશ્ચન 16મું શું કહે છે? કોઈ પણ ઘટના માટે P of A બરાબર P of A ડેશ શક્ય નથી. તો બેટા જો આ કહે છે PA બરાબર શું છે બેટા? કહે છે PA બરાબર શક્ય નથી. તો બેટા બની પણ શકે, ન પણ બની શકે. આ બની શકે અને ન પણ બની શકે. તો કેમ? જો આપણે એક સિક્કાની વાત કરીએ તો હેડ અને ટેલ આવે છે. તો અહીં 1/2 હેડ આવવાની શક્યતા, એટલે P of H આવવાની શક્યતા શું બનશે? 1/2. P of ટેલ બને તો એના શું? 1/2. એટલે શું છે બેટા? આ શું લખી શકાય આપણે કે આ આપેલ વિધાન ખોટો છે. આ શક્ય પણ છે, શક્ય નથી પણ. આ બી આવી ગયું. પણ જો હમણાં ત્રણ ઘટના ઘટે, બરાબર, તો P of A બરાબર આ શક્ય નથી. ચલો 2 વસ્તુ, કોઈ ચલો પાકિસ્તાન ઇન્ડિયાની મેચ છે એટલે P of A ઇન્ડિયા. ઓકે, ઇન્ડિયાની વાત કરીશું આપણે. P of I ઇન્ડિયા અને P of ઓસ્ટ્રેલિયાની વાત કરીશું. તો એકની ઘટના જીતવાની છે, સપોઝ 55 છે, તો આપણે ઓસ્ટ્રેલિયાની જીતવાની ચાન્સ 49 બની શકે ને બેટા? તો એટલે ઘટના બરાબર પણ હોય નહીં પણ હોય, એટલે આ શું થશે? વિધાન ખોટો થશે બેટા. ખોટો. આ દરેક જગ્યા માટે સાચું છે જ નથી. શક્ય નથી તો ખોટું છે, શક્ય પણ છે અને શક્ય પણ નથી, એટલે ધ્યાન રાખજો. એટલે ખોટો વિધાન આવશે. ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે. એક જ મિનિટ બેટા, આને થોડું, ચલો પ્રશ્ન નંબર 17 થી કરીશું. ઓકે, પ્રશ્ન નંબર 17 માં શું કહે છે બેટા? પ્રશ્ન નંબર 17 નીચેના પ્રશ્નોના એક વાક્યમાં, એક શબ્દોમાં કે એક અંકમાં જવાબ લખો. પ્રશ્ન નંબર 17 થી લઈને 20 સુધી. પહેલો પ્રશ્નમાં શું કહે છે બેટા? 17 એ તમને એક an બરાબર 7n વત્તા 5, તો A15 બરાબર શું થશે? તો A15 બરાબર શું છે? A વત્તા 14D. એના માટે A અને D જોઈએ બેટા. જો A15 છે ને, તો એના માટે શું જોઈએ? ખબર છે સર? 1 ઓછું લખો, 1 વત્તા 14D. ઓકે, અને આપણી પાસે A અને D નથી, તો an ના કિંમત પર an 1 2 3 મૂકીને તમારો થઈ જાય. તો જો બેટા A1 બરાબર જ્યાં જ્યાં n છે ત્યાં એક કિંમત મૂકું છું, એટલે 7 1 વત્તા 5, એટલે A1 બરાબર 7 × 7 વત્તા 5, એટલે A1 બરાબર 7 અને 5 12, એટલે શું આવશે? A1 બરાબર 12 મળી ગયું. એવી રીતે A2 શોધી લો. A2 બરાબર શું આવશે? સોરી, 7 × 2 વત્તા 5. ઓકે, 7 દુ 14 વત્તા 5, 14 ને 5 19, A2
ઓકે A2 બી મળી ગયું. તો બસ એ અચ્છા ડી આપણને જોઈએ. એ તો પ્રથમ પદ એટલે એ પ્રથમ પદ એટલે મૂકી શકશો. ડી બરાબર શું હોય? A2 માઇનસ A1 બરાબર A2 શું છે બેટા? 19 માઇનસ 12 એટલે 12 9 માંથી 2 જશે 7 આવશે. શું આવશે? 7. બસ અહીં મૂકી દો. એ 15 બરાબર એ ની કિંમત કેટલી છે બેટા? 12 વત્તા 14 ગુણ્યા 7 બરાબર 7 14 સતમ 98 સરવાળો કરો. 9 8 ને 2 10 ને 0 વધી 1 9 1 10 ને 1 11 એટલે એ 15 માં શું આવશે? 110. ઓકે એનો જવાબ 1 મિનિટ આપણી પાસે છે. યસ સાચું છે બેટા. સ્ક્રીનશોટ લઈ લેજો. એટલે હંમેશા બેટા ગણતરીમાં તમારે સ્પીડ વધારો, કયા જગ્યા પ્લસ માઇનસ નો થાય છે ભૂલો એ સુધાર કરો, આ બધું સ્ટ્રોંગ કરો. દરેક ચેપ્ટરમાં કેલ્ક્યુલેશન આવશે બેટા. ગણના તો દરેક દાખલામાં આવે છે. તમારે કન્ફર્મ થવું પડશે. સર આ બાજુ જાય તો પ્લસ થાય, માઇનસ થાય, ગુણાકાર ભાગાકાર શું છે એ ખાસ ધ્યાન રાખજો. પ્રશ્ન નંબર 18. પ્રશ્ન નંબર 18 શું કહે છે? વર્તુળને પરિગત શું કહે છે? ચલો વર્તુળને પરિગત આપણે વાત કરીશું. વર્તુળને પરિગત સમાંતર ચતુષ્કોણ કેવો અચ્છા વર્તુળની અંદર શું કહે છે બેટા? એક આવો ચતુષ્કોણ રચાય છે. તો ધ્યાન રાખજો એ કેવો હશે? વર્તુળની અંદર હંમેશા સમબાજુ ચતુષ્કોણ હોય છે બેટા. શું હોય છે બેટા? સમબાજુ ચતુષ્કોણ છે જેની બધી બાજુ બરાબર હોય છે. હંમેશા સમબાજુ ચતુષ્કોણ હશે કા બનશે એવું ધ્યાન રાખજો બેટા. સમબાજુ ચતુષ્કોણ બનશે. જો ધ્યાન રાખજો વર્તુળની અંદર જે બને એ સમબાજુ ચતુષ્કોણ હોય છે બેટા. ઓકે પ્રશ્ન નંબર 18 આન્સર છે બેટા સમબાજુ ચતુષ્કોણ. ઓકે ચલો ક્વેશ્ચન નંબર 19 કહે છે n બરાબર 25 અને x બાર બરાબર શું છે બેટા? 12. ઓકે બીજો કે છે n બરાબર છે 15. ઓકે અને x બાર બરાબર છે 20 હોય તો બધા જ n 40 અવલોકનનો મધ્યક શું થશે? એટલે જો n બરાબર શું કરશે? આ બે નો સરવાળો કરો તો n બરાબર શું આવશે બેટા? આ બે નો સરવાળો 40. ઓકે n આ બે ને ભેગા કર્યા 40 તો આ બે ને પણ ભેગા કરવા પડશે. તો એનો પહેલા સૂત્ર કાઢીશું. સૂત્ર હોય છે x1 1 કરી એને 1 કરી દો, આને 2 કરી દો. x1 બરાબર શું થશે? સિગ્મા xi ને છેદમાં n. ધ્યાન રાખજો x બાર ની કિંમત કેટલી છે બેટા? 12. સિગ્મા xi એટલે 1 સિગ્મા xi 1 n ની કિંમત કેટલી છે બેટા? n છે 25. સિગ્મા xi એટલે x1 આ બે નો ગુણાકાર કરો 5 દુ 10 એટલે 300 થશે બેટા. શું થશે? 300. આ પહેલાની કિંમત આવી. બીજાની પણ એવી રીતે કરો. x બાર 2 બરાબર શું થશે? સિગ્મા xi x2 ને છેદમાં n. x બાર ની કિંમત કેટલી છે બેટા? 20. xi બરાબર કેટલી છે બેટા? એ આપણને શોધવા છે. x2 ની છેદમાં n એટલે 15. સિગ્મા x2 બરાબર 15 દુ 30 એટલે 300. આ થઈ ગયું. ઓકે એનો શું કીધું? બધા એટલે સરવાળો કરશો. n નો સરવાળો કર્યા હતા 40 થઈ ગયા બેટા. એટલે 25 વત્તા 15 25 વત્તા 15 બરાબર 40. એવી રીતે આ થયા. આવી રીતે આપણે આને સરવાળો કરશું. સિગ્મા xi સિગ્મા આ 300 વત્તા 300 શું થશે? 600. એટલે એનો મધ્યક એટલે નવ મધ્યક આવશે સિગ્મા xi ને છેદમાં n. તો ધ્યાન રાખજો x બાર બરાબર અહીં સિગ્મા xi 300 300 600 એટલે લખશો 600 ને છેદમાં 40. બેટા 0 થી 0 ઉડી સોરી અહીં 4 એકુ 4 અને 15. સો x બરાબર શું આવશે બેટા? 15. 9 જવાબ જે છે બેટા આ 15 આન્સર આવશે. એટલે ખાસ ધ્યાન રાખજો અહીં કહેશે 15 છે. એક મિનિટ જોઈ લઈશું બેટા. યસ 19 નો 15 જવાબ છે બેટા. આ ખાસ ધ્યાન રાખજો બેટા. થોડુંક લાંબો ને
એક અલગ દાખલો છે ને પૂછાઈ શકે એવો છે બેટા. ચલો 20મો દાખલો કે છે 400 સ્ક્રૂ પેકેટમાંથી 120 સ્ક્રૂ ખામીવાળા છે, એટલે કુલ છે બેટા 400 અને 400 માંથી કે છે 120 કેવા છે બેટા સ્ક્રૂ, 120 છે બેટા સ્ક્રૂ એ સ્ક્રૂ સ્ક્રૂ ખામીવાળા ઓકે. સો અહીંથી માઇનસ કરશો એટલે 0 - 0 0, 10 10 માંથી 2 જશે 8, એક આપી દીધી વધી. ઓકે, 3 માંથી 1 જશે 280. આ સારા છે ખામીવાળા એટલે, અને ખામી વગરના શું લખીશું? ખામી વગર, ખામી વગરના. તો અહીં દાખલા શું પૂછે છે? ખામી વગરના હોય તેની સંભાવના. તો અહીં લખશો ખામી વગરના હોય તેની સંભાવના. તેની સંભાવના શું હશે બેટા? ઘટના ઉદ્ભવે તેની સંભાવના છેદમાં કુલ સંભાવના. ઘટના ઉદ્ભવે તેની સંભાવના કેટલી છે બેટા? 280 ને છેદમાં છે 400. ઓકે, તો 0 થી 0 ઉડશે તો જો અહીં આવશે 28 ના છેદમાં 40. ઓકે, બેકી સંખ્યા છે 40 નો અડધો 20, 2 ના અડધા 1, 8 ના અડધા 4. હજુ અડધા કરો, બેકી સંખ્યા ઉપર નીચે બંને બેકી સંખ્યા છે એટલે 14 ના અડધા 7, આના અડધા 20 ના અડધા 10. 20 ના અડધા શું થશે બેટા? 10. એટલે આ આપણું જવાબ છે બેટા 7 ના છેદમાં 10 20 માનો. ઓકે, આ પણ છે. જો આ લખશો તો એ સાચું ને આપણે જવાબ લખેલું છે 0.7 લખેલું છે બેટા, એટલે આ પણ ચાલશે ને આ પણ દાખલો ચાલશે. એટલે તમારે બંને રીતે લખો તો લખી દેજો, નહીં તો આ છોડશો તો એ ચાલશે. કેમ? ઘણા આપણે સંભાવનાના દાખલામાં ઘણી જગ્યા આવું જ રકમ આપી છે, દશાંશમાં ઓછો જ આપેલો છે બેટા. હા, છેદમાં 10 આવે કટ થઈ જાય એટલે ઉડાઈ દેવાનું બેટા, જો ધ્યાન રાખજો. ચલો ક્વેશ્ચન નંબર 21મો. લઘુ ચાપની લંબાઈ. ક્વેશ્ચન નંબર 21. લઘુ ચાપની લંબાઈ. જો બેટા લઘુ ચાપની લંબાઈ જે હોય છે તો બેટા એક જો લઘુ ચાપ એટલે ખ્યાલ હશે, ડાયાગ્રામથી સમજો તમે. ડાયાગ્રામ આવું હોય છે બેટા, અને બીજું અહીંથી આ નાનો ભાગ જે હોય છે તેને લઘુ ચાપ કહેવાય. શું કહેવાય બેટા? લઘુ ચાપ. એટલે એને શું કહેવાય? એલ. અને આ અહીંથી અહીં જે બહીચો, બરાબર, જે અહીંથી બહીચો તે ગુરુ ચાપને એટલે એલ. એલ બરાબર શું હોય? પાઈ આર થીટા ના છેદમાં લઘુ ચાપની લંબાઈ એલ બરાબર સૂત્ર જ હોય છે પાઈ આર થીટા ને છેદમાં 180. ઓકે, ને કયો ઓપ્શન છે? ઓપ્શન નંબર બી. આ ધ્યાન રાખજો. ઓકે, અહીં ધ્યાન રાખજો. 21મા નો બી. ઓકે, સાચું છે બેટા, ધ્યાન રાખજો. ઓકે, ચલો આને કરી દીધું. નેક્સ્ટ 22મો ક્વેશ્ચન નંબર 22. એટલે એને મેચ કરાવી શકશો. શું કરી શકશો? આને મેચ થઈ ગયું. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શું છે બેટા? સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. ઓકે, સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર નવમામાં હેરોન સૂત્ર. નવમાના હેરોન સૂત્ર છે. સમબાજુ ત્રિકોણ એટલે બધી બાજુઓ સરખી હોય એટલે 3/4 એટલે સાઈડનો વર્ગ કાં તો બાજુનો વર્ગ. 3/4 બાજુનો વર્ગ કા a નો વર્ગ. અહીં બાજુમાં a લખેલું છે એટલે a નો વર્ગ એટલે બાજુનો વર્ગ. એટલે જવાબ શું આવશે બેટા? આ જો 9માના સૂત્ર છે બેટા, આ ધ્યાન રાખજો. એટલે કહેવાય છે નવમાનો પણ કોન્સેપ્ટ એક વખત વાંચી જજો તમારે 80 માંથી 80 જોઈએ તો. આ એટલે 22માનો શું જવાબ આવશે બેટા? તો 22માનો જવાબ છે આપણી પાસે એ ઓપ્શન. રાઈટ? આ ટિક કરી લેજો બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ક્વેશ્ચન નંબર 23. અર્ધગોલકનું ઘનફળ શું છે બેટા? ગોલકનું ઘનફળ
અર્ધગોલકનું ઘનફળ શું આવશે? તો અર્ધગોલકનું ઘનફળ જો જો બેટા આવું પણ કરજો. જો જસ્ટ સમજાવું છું તમને, બે માંથી કયો ઈઝી લાગે તે પહેલા કરી લેજો. જો અર્ધગોલકનું ઘનફળ, અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ શું હોય છે? પાઈ આર નો વર્ગ. પાઈ આર નો વર્ગ હોય છે ને અહીં વર્તુળનો ક્ષેત્રફળ, ને અર્ધવર્તુળનો શું આવશે? પાઈ આર નો વર્ગ. પાઈ આર નો વર્ગ ને છેદમાં 2. એટલે 22 નો શું મળી જશે? આ ડાયરેક્ટલી મળી ગયા. 22 નો શું થશે? જો અહીં ક્વેશ્ચન નંબર 22 લખું છું બેટા, સોરી 24 22 નહીં 24. વર્તુળનું ક્ષેત્રફળ. જો બેટા વર્તુળનું ક્ષેત્રફળ હોય છે બેટા, સોરી, વર્તુળનું ક્ષેત્રફળ શું હોય છે? પાઈ આર નો વર્ગ. આખો વર્તુળ એના છેદમાં 2 લખશો તો અર્ધવર્તુળ થઈ જાય. એટલે ડાયરેક્ટલી તમારો જવાબ શું થઈ ગયું બેટા? આ આપણે છે એટલે સી ઓપ્શન, રાઈટ એના આન્સર. બીજું તો આ નીકળી ગયું. ચલો અર્ધ એટલે ગોલક. ગોલકમાં જો બેટા અર્ધવર્તુળ 2/3 અહીં ક્ષેત્રફળ છે તો 2/3 પાઈ આર નો વર્ગ આવશે. 4 તો આખા ગોળકનું હોય છે બેટા. એટલે આ જો એકદમ આસાન હોય છે, એકદમ ઈઝી હોય છે બેટા. આને ખાલી ધ્યાન રાખીને તમે સૂત્રો 1-2 વખત વાંચેલા છો ને તો એ સમજી કરે. અર્ધગોળક આ શું હોય છે? ગોળકનું ઘનફળ. ગોળકનું ઘનફળ 4/3. અહીં પણ 4 છે, અહીં જો બેટા અહીં 4 છે, અહીં 2 છે, તો 4 નો અડધા થયા હશે ને. તો જે અહીં બી અડધું છે, અહીં બી અડધું છે. એટલે ખાસ ધ્યાન રાખીને ટીક કરી શકો તમે, રાઈટ. અને એવા મસ્ત ટ્રિક્સ સમજવા માટે, જોવા માટે પ્લીઝ ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ કરો ફટાફટ. આપણે અને કયો ચેપ્ટર તમને પીવાય ક્વેશ્ચનનો એટલે 10 વર્ષનો જે બોર્ડમાં પૂછાયેલા ક્વેશ્ચન કયા ચેપ્ટરનો તમને પહેલા જોઈએ તે કમેન્ટ કરીને જણાવજો. અને તમારા ફ્રેન્ડ્સ સર્કલમાં પણ વિડીયો શેર કરજો. અને હું લાઈવ આવીને સેક્શન સોલ્વ કરાવીશ બેટા, જે પીવાય ક્વેશ્ચન છે બેટા. સો થેન્ક યુ.